હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી. ને જો આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને બપોરા પાણી કરી લીધા છે. આજ તો મોડું થઈ ગયું છે. હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં? ને આજ આપણો દિવસ ચાલુ થયો હ વાળામથી ને કુલિયાને વાળામાં આવે એટલે કુલિયા ના દીધી કોકી ખવડાવી દે ગાય. એક ખવડાવી દીધી. ગાયને ખવડાવી દે. ભોય ના નાખતો. ભોય ના નાખતો ને મારીશ. બસ હવે બટકુન ખવડાવી દે. બટકુન ને બેન નહીં બનતું. ભોય નહીં નાખે, પકડી નાખ. બસ આવડી ગયું ભાઈ. ને કુલદીપભાઈ અમારે રોટલી ખવડાવી દે છે ગાયને. લે 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 હું આવતો રે રે આવતો રે. શું કહે ખબર? સોરી હું કહે એમ કે એટલે રમાડ તો ફાવે. હા તો સોળ કાલ બધું તોડી નાખ્યું હે. ખેડ ખેડ જો કાલ બતાવું તું ઓડી બધું જો કાલ કેવું કર્યું. ખેડ ગાયને સૂટી મેલી હતી ને તોડી નાખી બધી. કાલ પેલા કઈ તોડી નાખ્યું. અમારે મહેનત કરવી પડી હતી. અને શું હજી રોટલી ખાવી લાગે ના કોઈ ના છોડ્યા. મમ્મી ગાય છોડો. એ મારવા આવો. નહીં છોડવી આજ. હે વાલામ નહીં છોડવી આજ. જો કેવું મોજી કઈ તોડી નાખી તું બતાવતા. નહીં આપણે જો કાલ મસ્ત વાત થઈ ગઈ છે ને એ આખો બાવળીઓ આપણે વાટી દીધો કાલે. આપણે બાવળીઓ કાપ્યો તો તમે જોઈ શકો. કાલે આપણે આખો બાવળીઓ બુક્કો કરી નાખ્યો અને જો મસ્ત મજાની વાત કરી નાખી. શું કેવું સાહેબ? આપણે કાપે ને આપણે એટલે ને કાપો ને કાપો. એક દાડામાં 4 ટસકા માર્યા. આ બધો બાવળીઓ આપણે કાપી દીધો અને વાત થઈ ગઈ છે. એક દાડામાં 4 ટસકા માર્યા હતા. ના બધું મેં કાપ્યું ને હું તમે દેખાવ કરતા હતા વિડીયો ખાલી. હા કે હું કાપું છું જો ને પછી જે પાછળનો વિડીયો ઉતારે એમાં તો ખબર જ નહીં કોઈ કે દાડા બધો મેં કાપીને લગાવ્યા. યાદ જુઠ્ઠી. નહીં કોણ બધાને વિશ્વાસ જ છે તારી ઉપર. કોલું હાલ આવે મને શોખ જ નિરાળા હોય. ગાડી કર નાખી. કાલ પેલું બાવળિયા ઉપરથી દાડું કપાઈ ગયું. એમાંથી નીકળી ગયું. ચકલા પીવાનું હતું. હા શું હોય પેલો લગાવો એમ કે પેલા કઈ લગાવે એમ કે હેરી હોય. હજુ અમારે કુલું બોલી એકતો નહીં. ને અત્યારમાં હે ને આપણે ગરમી એટલી સખત પડે છે ને હવે થોડો દાબીને વરસાદ પડી જાય તો સારું. તો થોડી હું ઠંડક થઈ જાય કારણ કે પહેલાં વરસાદ પડે એટલે બધું જમીનમાંથી હવે ઉકળે છે એટલે ગરમી બહુ થઈ ગઈ છે. ને સાહેબ જો આપણે નવો કોમ બતાવી તો આપણે હવે કુંડું ભરવાનું છે. એટલું નીચું ના ચાલે. નીચું હોય ને આ કુલું જ નહીં રાખો. હા થોડું ઊંચું બધે ભાઈ મોડા પાણી મેળ દે. હા બસ સાહેબ એટલું ચાલશે. તો સાહેબ હવે કુંડું બધે કારણ કે પેલી સાઈડ ખુલી છે એટલે હવે ખજૂર નજર બધી. શું બાકુ ગાય છોલો શું કુલુક શું સોરા તે સોરા મમ્મી ગાય છોલો મારવા આવે ને તને ગાય જો બટકું મારવા આવે. નાનું હ એ મારા એ હોય માર્યા એટલે માર્યા કુલુન તો માર્યા. હા નહીં છોડવી. કરી પણ જો જો આ શું કરી જો કવર ફાડ આ શું નાખી કરી કુલદીપે જો ચમ ખાટલાનું. ચમ ફાડ્યું લા. એ હોય હવે મારશે રે તમે લગી રે અસર થાય ને પથરા જેવો હ. વાગ્યું દાઢીએ વાગ્યું. આપણે આ સાઈડ આવતા ને કુલદીપભાઈ ફસાઈ જાય આગળ કોટો હતું એ વાગે એ વાગે એ જો એ હોય
એમ તો ચાલા કે પાછા તમે એવું સમજો. આ શું થયું? પપ્પુ કોતા બાબુ પપ્પુ કોતા કોતા વાગે ગાયની પત્તર ફારે હવે. તો ફેમિલી જો આટાણે આપણે ખેતરમાં આવી ગયા છીએ. મસ્ત મસ્ત વાતાવરણ છે અને સાહેબ લઈને આવ્યા હતા. આ તો ખેતરમાં આવવાની બહુ જ ઈચ્છા હતી તો ખેતરમાં જઈએ ને કપાસ જોવા તો. જો આજે મેડમ ઘણા દિવસો કપાસ વાયો, હજુ મેડમે જોયો નથી. તો આજે પહેલી વાર તમે અને મેડમ બંને જોશે કપાસ. હવે નિયમન કરાવવાનું હોય તો શું આપણે પહેલથી મેડમને બતાવી દીધું ને તો મેડમ આવડી ને આપણા શેઠા હવે મજબૂત થઈ ગયા તો ગાય માટે હવે શાંતિ થઈ જાય. આ ખેતર કોઈ બાજરી કે એવું આવ્યું નહીં કારણ કે બે ખેતરમાં કપાસ જ વાયો હોય. પણ શેઠા ને બેટાયો આપણે ખાસું હોય એટલે હેડી જાય ગાય એટલે હેડી જાય. ને આ કુલદીપભાઈ નવિયા બેન જેવો તો મને બતાવું. આમ જો કુલદીપભાઈ તો આગળ હેડ્યા જ જોઈ ને નવિયા બે એકલા હેડે જ જાય જોઈ જાય કે જો. તો આપણા કપાસ બતાવો બધાને. તો જો કપાસ કેવા મસ્ત થઈ ગયા છે આપણા. મેદમણ આવી ગયું હોય એટલે ખોદ કરવાની, ખોદ કરવી પડશે. ને આમ જો કુલદીપ શું કરે ના વાગે ગોડા એને વગાડવાનું પાછું બહુ. આ કપાસ મજબૂત આ બધું જો એક જ ધારી એક લાઈન સર મસ્ત કપાસ નીકળી ગયો. ને સાહેબ તો દરરોજ આવી જ છે ખેતરમાં. અને આ સાઈડ હરે બધું અંધારીને આવી હ ને રોડ ટચ જમીન છે આપણી. 4 કરોડના મિલકત 4 કરોડના મિલકત झूठ बोल रही है. ફસાઈ ગયા પેલા. શું થયું? ભયલું આપણે જેટલી મિલકત હા નહીં એ ખેતર વहाँ भी ખેતર सब रोड टच है और गरीबी का नाम ही नहीं. सब्जी है खाना. यहाँ पर कोई सब्जी नहीं उगाई आपने. ભાગો, વરસાદ અંધારીને આવી રહ્યો છે. આજે વરસાદ પડે એવું વાતાવરણ લાગે છે ને બહુ ગરમી હતી છે. ચલો ફટાફટ જોઈ લો બધું. આ જોવા તો જોઈ લીધું. જો મેડમ ને આપણે કોમે લગાડી દીધા. ને દમણ કરતા કરતા કપાસ ના તોડી દેતા. તો આ રીતે જ કોમ કરવાનું આપણે. ખાલી દાંતેડું તમને મળી જશે. એક ટાઈમ ચા, પછી એક ભાખરી ને 100 રૂપિયા રોકડા દોંજી. રોકડા કેશ એક દાડો બાચી નહીં હો. તો કાલથી આવું ઘરેનું શું કા વિચારે. જો મેડમને બેહાડી દીધા કપાસ. આ રીતે જ કરવાનો નિદમણ. કાલથી આવું. આ તો કાલથી મજા લેવાની તમારે. તો જો મેડમને ખાલી આમ પેલું કરીને જ વસૂલ થઈ ગયા. આવું કાલથી નહીં આવું. રેક દેખ શું કરવાનું? વાતાવરણ લેવાના મજૂરી કરવા આવવું પડે. બધા કોમેન્ટમાં કહેજો ખેતરમાં શું કરવાનું, મજૂરી કરવા આવવું હોય કે વાતાવરણ લેવા આવવું પડે. સારું હેડો. ના આપણે આ સાઈડ અંધારીને આવ્યું હોય એટલે જેવું આવ્યા હતા એવું ઘરે પાછા જવું પડશે. નકર મોબાઈલને કશું લાયા નહીં ને વરસાદ એકદમ અંધારીને આવ્યો હો ને ઘરે જવું પડશે. વાયરો પણ ચાલુ થઈ ગયો હો, થોડા વરસાદ પણ ચાલુ થઈ ગયો હો. તો હાલા કુલદીપભાઈ હવે ઘરે હેડો. ચલ તરવાઈ રહેવું હો દીદીને બે વાયરો. તો
તો કપાસમાં પણ નિંદમણ વધારે થઈ ગયું હોય. જો નેદ્યું નહીં થોડા દિવસમાં તો કપાસ બગડવાની શક્યતા રહેશે થોડી ઘણી, કારણ કે આ નિંદમણ લઈ લેવું પડે પછી કોવાઈ જાય કપાસ. કશું ના થાય એમ, વધવા ના દે, પેલો ના થાય, બગડી જાય ને વિકાસ ના થાય, બીજું કોઈ નહીં. તો કાલ પમદારથી હવે ચાલુ કરી દે, વહેલું ઉઠાઈ દારથી ચાલુ થઈ જશે. નહીં જો આ બેને તો કેવી મજા અરે આવી. સોટા ચાલુ થયા, હું થેલી નહીં લાવ્યો ભાઈ. વરસાદ એકદમ ફૂલ થવા માંડ્યો છે તો ફટાફટ ઘરે જવું પડશે. હાલો હાલો ઘરે હાલો. જો અત્યારે હેડે આપણે હવે ઘરે જોપો વાંકવાનો હોય. સાહેબ જોપો તો વાંકો. વરસાદ અંધારીને આવ્યો હોય એટલે ઘરે જવું પડે ને થોડી વાર રોકો. વાતાવરણ એકદમ હેડો નવી બેસજો અંદર બાઈક ઉપર જોપો વાંકી દી. જો ખેતરમાંથી આવતા જો વરસાદ એકદમ ફૂલ ફાસ્ટ ચાલુ થઈ ગયો. બાઈક થોડી સ્પીડમાં ચલાવીએ એટલે અને કુલદીપભાઈ જો અત્યારે પલળી ગયા. ક્યાં કુલું મજા આવી ગઈ ને? હા જા કુલું બહાર ના આવા, જા બહાર ના આવા નહીં નીકળ. તો જો વરસાદ પડ્યો આ સાઈડ તો બધું પાસીને એવડી ભરી ગઈ, કારણ કે વચમાં પાછી વરસાદ નહોતો પડ્યો 3-4 દિવસ એટલે મસ્ત કોરું થઈ ગયું. તો હવે અવર જવરમાં થોડો વખો પડી જશે, કારણ કે પોઈન્ટથી હેડવું પડે. ને આજનો વિડીયો કોક આપણે આટલા સુધી પૂરો કરીએ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો, અને સારું જ લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ હવે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાની જય માતાજી. બાય બાય.